ગુજરાત સરકાર ખેડૂતો માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે અને યોજનાઓ બહાર પાડે છે, પરંતુ શું ખરેખર ખેડૂતોને તેનો લાભ મળે છે ખરા? અને જો મળતો હોય તો પછી ગુજરાતમાં ખેડૂતોની આ દયનીય સ્થિતિ કેમ? જગતનો તાત રોડ અને રસ્તાઓ પર આંદોલનો કેમ કરે છે? અત્યારે આપણને ખબર જ છે કે ગુજરાતના ખેડૂતો અવારનવાર આવેદનપત્રો આપે છે કે અતિવૃષ્ટિ થઈ તેનું પણ વળતર હજુ સુધી કેટલા બધા એવા ખેડૂતો છે જેમને ચૂકવાયું નથી। ત્યારે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ એક મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને એ રજૂઆત મોટી કહી શકાય। તેમણે ખેડૂતો માટે એક મોટી રજૂઆત કરી છે, પરંતુ શું ભૂપેન્દ્ર પટેલ આ મોટી રજૂઆત સાંભળશે? આપણે તેમણે પત્ર લખ્યું છે, તે પત્ર પર નજર કરીએ કે પાલ આંબલિયાએ મુખ્યમંત્રી પાસે શું માંગણી કરી છે। તેમણે મોટી માંગણી કરતા મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે અને તેમણે માંગ્યું છે કે ટોલ ટેક્સની કમાણીમાંથી જમીન સંપાદન થયેલ ખેડૂતોને હિસ્સો આપવા બાબત જે પણ ટોલ ટેક્સની કમાણી તમે કરી રહ્યા છો તેમાંથી ખેડૂતોને હિસ્સો આપો। જે પણ ખેડૂતોએ પોતાની જમીન આપી છે સરકારને સંપાદન રાષ્ટ્રીય વ્યાપ કરવાના નામે તમે જે પણ ખેડૂતોની જમીન પડાવી છે તે ખેડૂતોને તેમનું યોગ્ય વળતર આપો તેવું પાલ આંબલિયા કહી રહ્યા છે કે તે ખેડૂતો પાસે જે જમીનો તમે સસ્તા ભાવે લીધી છે, તમે મોટો ધંધો કરી રહ્યા છો, તેમાંથી અમુક ટકા હિસ્સેવારી કે માસિક હપ્તો બાંધી તે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી પાલ આંબલિયાની માંગણી છે। પાલ આંબલિયા વધુમાં લખી રહ્યા છે કે છેલ્લા અઠવાડિયામાં જે મીડિયા અહેવાલો પ્રસિદ્ધ થયા, જે લોકોએ ચર્ચાઓ ઉઠાવી અને સરકાર રોડ અને રસ્તાઓમાંથી ધીકતો ધંધો કરે છે, જે રોડ એક સમયમાં સેવાનું માધ્યમ હતું તે હવે એક કોમર્શિયલ પ્રક્રિયા થઈ ગઈ છે। જે રીતે લોકો અહેવાલ છાપી રહ્યા છે કે સરકાર રોડ રસ્તાઓમાંથી ટોલ ટેક્સના પૈસામાંથી ઘણું કમાઈ રહી છે, તમે ધંધો કરી રહ્યા છો તે પ્રમાણે અને તે જોતા ખેડૂતોને પણ તેમનું વળતર આપવામાં આવે તેવું પાલ આંબલિયા કહી રહ્યા છે। અનેક મુદ્દાઓનો સમાવેશ કર્યો છે પાલ આંબલિયાએ અને અહીં ઘણા બધા ટોલ ટેક્સના નામો પણ ગણાવ્યા છે। તેમણે એડ્રેસ સુદ્ધા તેમણે અનેક ટોલ ટેક્સના નામો ગણાવી દીધા છે। ત્યારે પાલ આંબલિયા લખી રહ્યા છે કે સરકાર ખુદ જ્યારે રોડ રસ્તા હાઈવેના નામે ધીકતો ધંધો કરતા હોય ત્યારે આ રોડના પાયામાં જેની જમીન છે તેવા ખેડૂતોએ શા માટે ભોગવવાનું? આપશ્રીને નમ્ર અનુરોધ છે કે જ્યાં જ્યાં સરકાર ખાનગી કંપનીઓ કરાર આધારિત કે વપરાશીના હક નામે કે સંપાદન કરી ખેતીની જમીનનો રોડ બનાવવા, પાઇપલાઇન કાઢવા, કેબલ પસાર કરવા, વીજ લાઇન પસાર કરવા કે કોઈ પણ રીતે જો તમે ઉપયોગ કરો છો ખેડૂતની જમીનનો, તો પછી જ્યાં જ્યાં ઉપયોગ કર્યો હોય ને ધીકતો ધંધો કરવામાં આવી રહ્યો છે જ્યાં જ્યાં, તેવા દરેક કિસ્સામાં ખેડૂતોને જે તે ધંધાના નફામાંથી હિસ્સેદારી અથવા માસિક ભાડું આપવું જોઈએ। સરકાર ખુદ જ્યારે ધંધો કરે છે ત્યારે આ ધંધામાંથી ખેડૂતોને પણ તેની હિસ્સેદારી મળવી જોઈએ તેવું પાલ આંબલિયાએ સરકાર પાસે મોટી માંગણી કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને દરેક ટોલ નાકા પણ ગણાવ્યા છે। જે ગુજરાતના ખેડૂતની અત્યારે દયનીય સ્થિતિ છે, જે પણ ગુજરાતના ખેડૂત પાસેથી તમે સસ્તા ભાવે જમીનો પડાવી લીધી છે તે ખેડૂતોને હવે યોગ્ય વળતર ચૂકવો, તેમનો માસિક છે તે એક હપ્તો બાંધી દો તેવું પાલ આંબલિયા કહી રહ્યા છે। ટોલ ટેક્સના નામે તમે ધીકતો ધંધો કરી રહ્યા છો તેમાંથી ખેડૂતોને પણ વળતર ચૂકવો। ત્યારે પાલ આંબલિયા વધુમાં આ માંગણી કરતા સરકારને શું કહી રહ્યા છે તેમને પણ સાંભળી લઈએ। ખેડૂતો પાસેથી જંત્રી ભાવે રાષ્ટ્ર નિર્માણના નામે જમીન ખરીદી, એના ઉપર રોડ બનાવી, એના ઉપર ટોલ ટેક્સ બનાવી, સરકારની માનીતી ખાનગી કંપનીઓને ટોલ ટેક્સના પરવાના આપી અને સરકાર અને આ કંપનીઓ ધીકતો ધંધો કરી રહી છે। જ્યારે સરકાર ખુદ આ ધીકતો ધંધો કરતી હોય તો ખેડૂતો પાસેથી રાષ્ટ્ર નિર્માણના નામે શા માટે જંત્રી ભાવે જમીન ખરીદવામાં આવે છે? ખેડૂતો જંત્રી ભાવે જમીન આપે છે અને સરકાર એના ઉપર ધીકતો ધંધો કરે છે। ગુજરાતનો જ દાખલો લઈએ તો 9 ટોલ ટેક્સ જે છે અને આ 9 રોડ બનાવવાનો જે ખર્ચો થયો છે એ લગભગ 11,000 કરોડની આસપાસનો ટોટલ ખર્ચ સામે અત્યાર સુધીમાં 19,000 કરોડ રૂપિયા ટોલ ટેક્સમાં સરકારે વસૂલી લીધા છે। તો 11,000 કરોડની સામે 19,000 કરોડ વસૂલ્યા પછી પણ
ત્યાં વસૂલાત તો ચાલુ જ છે, ત્યારે સવાલ ઊભો એ થાય છે કે સસ્તા ભાવે ખેડૂતો પાસેથી જમીન લઈ અને સરકાર તો ધંધો કરે છે. જ્યારે સરકાર ધંધો કરે છે તો અમારી કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે સરકારે આ ધીકતા ધંધામાંથી જે જમીન ખેડૂતોએ આપી છે એ દરેક ખેડૂતને એમાં હિસ્સો આપવો જોઈએ. જો સરકાર હિસ્સો ન આપી શકતી હોય તો એમને ભાડું આપવું જોઈએ. અત્યારની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો પાસેથી પાણીના ભાવે જમીન પચાવી લઈ અને સરકાર ધંધો કરે છે. ખેડૂતોનું પોતાનું જણસી ભરેલું વાહન જો ત્યાંથી ટોલ ટેક્સથી પસાર થાય તો એને પણ ફ્રીમાં જવા દેવામાં આવતા નથી. ખેડૂત પોતાની કાર લઈને એ ટોલ ટેક્સ પરથી પસાર થાય તો એમને પણ ફ્રીમાં જવા દેવામાં આવતા નથી. તો આ તો ખેડૂતો અરે ઘોર અન્યાય છે. 2013નો જમીન સંપાદનનો જે કાયદો હતો એ કાયદાનો ગુજરાતમાં અમલ કેમ નથી થતો? એ કાયદા મુજબ 80% ખેડૂતોની સહમતિ હોય તો જ જમીન સંપાદન થવું જોઈએ. જ્યારે આ 80% ખેડૂતો હા પાડે, સહમતિ આપે, ત્યારબાદ એ ખેડૂતોને જ્યારે જમીન સંપાદન કરવાની હોય ત્યારે દરેક ખેડૂતને માર્કેટ ભાવ, નહીં કે જંત્રી ભાવ, માર્કેટ ભાવ પ્લસ એનું 4 ગણું વળતર અને એના ઉપર સોલેશિયમ એડ કરવાની જે પ્રથા હતી, જે કાયદો હતો, આ કાયદો ગુજરાતમાં અમલ કેમ નથી થતો? એટલે રાજ્ય સરકારને વિનંતી છે કે જ્યાં જ્યાં ખેડૂતો પાસેથી જમીન લઈ સરકારે ધીકતો ધંધો કરવો હોય, એ વીજ કંપનીઓ હોય કે રોડના ટોલ ટેક્સો હોય, દરેકમાં ખેડૂતને કાં તો માસિક ભાડું આપો અથવા તો ટકાવારી મુજબ એ નફામાંથી ખેડૂતોને હિસ્સો આપો, એવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે. તો સરકાર પાસે પાલ આંબલિયાની આ માંગણી તે કેટલી યોગ્ય છે? શું ખરેખર સરકારે આ ખેડૂતોને વળતર આપવું જોઈએ, માસિક હપ્તો બાંધી દેવું જોઈએ? તમને શું લાગે છે? શું તમે પણ પાલ આંબલિયાની આ વાત સાથે સહમત છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.